જો ભાઈ, જય માતાજી બધાને. આ વિડીયો એટલા માટે બનાવ્યો હોય કે જેને ફેસબુકમાં કોપીરાઇટ આવતી હોય ને તો એ તમે જે જગ્યાએથી જોઈ શકો એ હું તમને વિડીયોમાં બતાવું. કારણ કે કોપીરાઇટ આવ્યું છે તો તમારા ગમે એટલા સારા વિડીયો છે ને તો પણ તમારે પૈસા મળશે નહીં. એટલે તમે આગળ જોતા રહો વિડીયોમાં. હું તમને બતાવું કે મોબાઈલમાં કઈ જગ્યાએથી તપાસ કરવાની તો તમને એ જોવા મળશે કે ભાઈ મારા આ પ્રોબ્લેમ આવ્યો હોય કે મેં અહીંયા આટલું ખોટું નાખ્યું હોય. એ તમને બધું જ આગળ વિડીયોમાં હું બતાવું. એથી તમારે ચેક કરવાનું કોપીરાઇટ ઇસ્યુ છે તો તમને તે અકાઉન્ટ બતાવશે અને એનો પ્રોબ્લેમ છે રીતના સોલ્વ કરવાનો એ એમાં બતાવે તમને. એ કરશો એટલે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચાલો બતાવો. જો એના માટે પહેલાં આપણે ફેસબુક ખોલવાનું. ફેસબુક ખોલો એટલે આપણી પ્રોફાઇલ આખી ખુલી જાય. જો આપણે કોપીરાઇટ ઇસ્યુ ચોકણ આવ્યો ને એ તમને એ ચેક કરવું પડશે. તો એના માટે પહેલાં અહીંયા ટીક કરવાનું, પછી સીધા હેલ્પ અને સપોર્ટમાં ટચ કરવાનું. સપોર્ટ અને ટેક્સમાં એમ કરશો એટલે અમારો સપોર્ટ ઇનબોક્સ બતાવશે. સપોર્ટ ઇનબોક્સમાં ટચ કરવાનું એટલે અહીંયા તમને દેખાશે. જુઓ, યોર અલર્ટ. આ ભાઈને 2 વિડીયો કેસ થઈ ગયેલા 2 બીકોઝ યોર કોપીરાઇટ મેચ. એટલે આ ભાઈને એવું કર્યું, બીજાનું મ્યુઝિક લીધું. હા, એટલે તમે ગમે એટલું વ્યૂ આવો તો એના પૈસા મળે નહીં. એના આપણે કાઢી નાખવાનું. અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સી ડિટેલ ઓકે કરવાનું, પાછું કન્ટિન્યુ કરવાનું, પાછું કન્ટિન્યુ કરવાનું. આ રિમૂવ વિડીયો કરી દેવાનો એટલે વિડીયો ડિલીટ થઈ જાય. અને આપણે ક્લોઝ કર્યો કહેવાય. બરાબર, પાછું ચેક કરવાનું. જો કોપીરાઇટ ઇસ્યુ હારે એવી રીતના રોજ 1-2 કાઢી દેવાના. તાણે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જો એ આગળ વિડીયોમાં તમને બતાવ્યું એ રીતના તમે ચેક કરશો ને એટલે તમારા કોપીરાઇટ ઇસ્યુ છે ને તો એમાંથી નીકળી જશે. એટલે આ જો આ મારા કાકા છે અને અમારો ભત્રીજો હોય વિડીયો બનાવો હાલ મારા હાથે શૂટિંગમાં. અને આ અમારા કાકા છે એ બચારા સીધા સાદા હોય, એમને આ કંઈ સોશિયલ મીડિયાથી મતલબ નહીં. પણ હેલે ડપા એ જે મેં બતાવ્યું તમે તમારી રીતના ચેક કરજો. એમ કરશો ને એટલે તમારે કોઈ કોપીરાઇટ ઇસ્યુ રહેશે નહીં. તમારો વિડીયો ગ્રોથ થશે, વ્યૂ સારા આવશે તો જ તમને પૈસા મળશે. બીજો કોઈ પણ એવો પ્રોબ્લેમ લાગતો હોય તમને તો આપણામાં કોમેન્ટ કરજો, એનું સોલ્યુશન આપણે બતાવીશું.